બેઠા જુઓ અને ઘેર બેઠા જોઈ સમજ લો હું શું કહેવા માંગુ છું. અને જેણે જેણે ધ્યાનપૂર્વક મારા પ્રવચન જોયા છે ને એને ખાલી 4 પ્રવચન જોવાથી જ એના જીવનમાં સુખનું અનુભૂતિ થતી હશે. આવું મેલડી કહું. અને તમારા જેવા હજારો ભાવિક ભક્તો ઘેર છે કે જે મારા સાનિધ્યમાં એક વખત નહીં આયા. એમની હજારો મજબૂરીઓ છે મારા સાનિધ્યમાં આવવાની, પણ છતાંય તે ઘેર બેઠા એ સુખી થઈ ગયા. ભલે મને મારા સાનિધ્યમાં દર્શન કરવા નહીં આવ્યા હોય ને એવા ભાવિક ભક્તો મારા હજારો પડ્યા છે. પણ મારો હેતુ એક જ છે કે તમે આવો ના આવો. હું તો એવું કહું છું કે તમે આવો કે ના આવો, મારા સાનિધ્યમાં ના આવશો ને પણ ઘેર બેઠા વિડીયો જોશો ને તો મારા સાનિધ્યમાં આવવાની જરૂર નહીં. એવા હોય છે મારા વિડીયો, મારા શબ્દો, મારા પ્રવચન, મારી બેઠકો. અને જે તમને શીખવા લાયક મળતું હશે ને એવી જ વસ્તુ મુકાય છે. આડેધર નહીં મુકાતું બધું કે જે તમને શીખવા મળે જીવનમાં. અને જોજો મારું વિડીયો આંખો બંધ કરીને આમ કરીને ખોલો. અત્યારે કેટલા વિડીયો છે? 500 ઉપર છે.